નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 27/8/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર હતું. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલ છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે શ્રાવણ માસનો ગુરુવાર અને સુદ 14 નો આ પવિત્ર સંયોગ એટલે કે દેવગુરુ બૃહસ્પતિ, ભગવાન શ્રીહરિ, વિષ્ણુનારાયણ અને દેવાધિદેવ મહાદેવની કૃપા મેળવવા માટે અત્યંત એવો ઉત્તમ આજનો દિવસ છે. ખાસ આવતીકાલે પૂનમ એટલે કે રક્ષાબંધન હોવાથી આજના દિવસે ધાર્મિક આરાધનાનું તેમજ ગુરુ પૂજન અને શિવ આરાધના કરવાથી જ્ઞાન તેમજ સંતાન સુખ અને આપણા આત્મબળમાં સારો એવો વધારો થાય છે. તો પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સુંદર સાથ તમને મળશે, તેમજ સરકારી કે વહીવટી અટકેલા કામોમાં તમને સારી એવી સફળતાઓ આજે મળી શકે છે. વડીલોના આશીર્વાદથી કારકિર્દી તમને નવી તકો પણ સારી એવી પ્રાપ્ત થશે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3, તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ છે કે વૃષભ રાશિમાં બવાઓ કે વૃષભ રાશિવાળા માટે કે આજે આર્થિક બાબતોમાં તમારે થોડી સાવચેતી રાખવી, તેમજ બિનજરૂરી ખર્ચ પણ તમને વધી શકે છે. આજે પ્રભુ ભક્તિ અને વિષ્ણુ સહસ્ત્ર નામથી તમને સારી માનસિક શાંતિ આજે જળવાઈ શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. મિથુન રાશિ છે કે મિથુન રાશિમાં અચ્છા ગ્રહ મિથુન રાશિવાળા માટે કે આજે તમને વ્યાપારિક ભાગીદારીમાં ઉત્તમ લાભ થઈ શકે છે, તેમજ દંપતિ વચ્ચે મધુરતા પણ સારી રહેશે, સામાજિક પ્રતિષ્ઠા વધશે અને નવા સંપર્કો પર તમારા સારા ફાયદાકારક આજે નીવડી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5, તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ છે કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે આજે તમને આરોગ્યની સંભાળ રાખવી તમારે ખૂબ જરૂરી છે, તેમજ તમને આજે નકારાત્મક વિચારો આવી શકે છે. નકારાત્મક વિચારોથી પણ આજે થોડું દૂર રહેવું. તમારા કાર્યસ્થળે વિરોધીઓ પણ શાંત રહેશે, તેમજ મહાદેવની આરાધનાથી તમને થોડી સારી એવી રાહત મળી શકે છે. તમારે મહાદેવના મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર યથાશક્તિ શિવ પૂજન કે શિવ ભગવાનની આરાધના કરવી તે તમને સારી એવી ફાયદાકારક આજે રહી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2, તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. સિંહ રાશિ જો કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી આનંદના સમાચારો મળી શકે છે, તેમજ બૌદ્ધિક ક્ષમતાના બળે વેપારમાં પણ તમને સારો મોટો આર્થિક લાભ થઈ શકે છે. તમને આજે આકસ્મિક રીતે પણ આર્થિક લાભ થવાના સારા એવા ફાયદા બને એવા પણ સારા એવા યોગો આજે બની રહ્યા છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1, તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ છે કે કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને જમીન, મકાન કે વાહન સંબંધિત કાર્ય તમારા આજે આગળ વધી શકશે. તમારા પરિવારમાં પણ સારો આનંદનો માહોલ રહી શકે છે. ખાસ કરીને આજે માતાજીના આશીર્વાદ તમને ફળદાયી સારા એવા ઉત્તમ નીવડી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6, તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ છે કે તુલા રાશિમાં રતક તુલા રાશિવાળા માટે કે આજે તમને સાહસિક નિર્ણયોથી તમને વેપારમાં પણ સફળતા મળશે, તેમજ ભાઈ બહેનો સાથેના સંબંધો પણ આજે મજબૂત બનશે, તેમજ આજે ખાસ ટૂંકી ધાર્મિક યાત્રાથી તમે સારા એવી રીતે તમને પ્રસન્નતા મળી શકે છે, જે ટૂંકી યાત્રાઓ તમે સારી એવી કરી શકો છો. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિ છે કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી નાણાકીય સ્થિતિમાં સારો સુધારો થઈ શકે છે, તેમજ મધુર વાણીથી એટલે કે મીઠી વાણીથી તમારા અટકેલા કાર્યો પર તમે પૂરા કરી શકશો. તમારા પરિવારમાં પણ આજ ઉત્સાહ અને આનંદ સારો એવો જળવાઈ રહેશે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો
શુભ અંક છે 9, તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે કેસરી. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ભઢક. ધન રાશિ વાળા માટે કે આજે રાશિના સ્વામી ગુરુ એટલે ગુરુની કૃપાથી તમને આત્મવિશ્વાસ સારો વધી શકે છે. તેમજ નવું કામ શરૂ કરવા માટે આજનો સર્વોત્તમ અને ઉત્તમ દિવસ છે. દરેક ક્ષેત્રમાં તમારી પ્રગતિ પણ સારી એવી જણાઈ શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3, તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમારા આવક કરતા ખર્ચ પર તમારે થોડું નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. વિદેશ કે દૂરના સ્થળોથી જોડાયેલા લોકો છે તે કાર્યોમાં તમને સારો લાભ થઈ શકે છે. આજે સંધ્યાકાળે શિવ દર્શન તમારે કરવા તેમાંથી તમને સારો ઉત્તમ અને ફાયદો તમને થઈ શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8, તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે આવકના નવા સાધનો પ્રાપ્ત થશે. તમને રોકાણોથી આજનો ઉત્તમ સારો દિવસ છે. તેમાં રોકાણોથી તમને આજે ઉત્તમ રિટર્ન પણ મળી શકે છે. જે તમારા મિત્રોનો પણ તમને પૂરેપૂરો સાથ સહકાર આજે સારો એવો મળી શકે છે. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4, તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં જાતક. મીન રાશિ વાળા માટે કે આજે તમને નોકરી ધંધામાં તમારો પ્રભાવ અને સત્તા વધી શકે છે. તેમજ પિતૃ કે વડીલો તરફથી તમને માર્ગદર્શન અને આર્થિક લાભ થવાના પણ સારા એવા છે યોગો છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3, તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો આજે ગુરુવાર સવારે સ્નાન કરી શિવલિંગ ઉપર જલ, કાચું દૂધ અને પીળા પુષ્પ, ગુરુવાર છે તેથી પીળા ફૂલ અર્પણ કરવા. ત્યારબાદ ભગવાન વિષ્ણુનારાયણ કે દેવગુરુની સમક્ષ ઘીનો દીવો કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રની એક માળા કરી જે પણ સારું ઉત્તમ બનાવવું છે. ત્યારબાદ મંદિરમાં જઈ મંદિરમાં ચણાની દાળ અથવા હળદર કે કેળાનું દાન કરવું અથવા કેસરનું તિલક કરવું તે પણ ગુરુ ગ્રહમાં સારો એવો ફાયદો કરાવે છે. ત્યારબાદ ખાસ ચોમાસાની મિશ્ર ઋતુને ધ્યાનમાં રાખી અગાસી માટે પક્ષીઓ માટે ચણ પાણીના કુંડા ભરવા અથવા ગાય માતાને રોટલી આપવી તે પણ અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલ છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી ના ગ્રહો આ ફળમાં ફેરફાર કરી શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ 27/8/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 27/8/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 શ્રાવણ સુધી 14 તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:28. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:11. તિથિ જોઈએ તો આજે તિથિ છે 14 તિથિ 9:08 સુધી. ત્યારબાદ પૂર્ણિમા તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે ધનિષ્ઠા નક્ષત્ર 26:15 સુધી. ત્યારબાદ સદદિશા નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે શોભન યોગ 7:56 સુધી. ત્યારબાદ અતિગંડ યોગ. કર્ણ જોઈએ તો કર્ણ છે વણિક કર્ણ 9:08 સુધી. ત્યારબાદ વિષ્ટિભદ્રા કર્ણ 21:32 સુધી. ત્યારબાદ બહુકર્ણ. આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મકર રાશિ ખજ. મકર રાશિ 13:35 સુધી. ત્યારબાદ કુંભ રાશિ ગ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.